ચલો, કયો ટોપિક છે આપણો? મુક્ત પતન. જે શીખ્યા એ કઈ ગતિ શીખ્યા આપણે? શીખી ગયા કઈ ગતિ હતી? અચળ પ્રવેગી. આવું હતું ને? અને આમાં આપણે એક્ઝામ્પલ જે લીધું હતું એ આવું હતું, સૂત્રો સાબિત કરવા માટે કે પદાર્થ ગમે ત્યાંથી ઉગમ બિંદુથી યા તો કોઈક આગળથી ધન એક્સ તરફ ગતિ કરે છે. આવું હતું ને? માની લીધું હતું કે અહીંથી જ ગતિ કરે. સિમ્પલ કેસ તો એવું જ માનીએ છીએ કે ઓરિજિનથી જ નીકળ્યો, આ દિશામાં ગતિ થાય છે, આ ગતિની દિશા છે, આગળ જતાં એની સ્પીડ વધે છે અને આ દિશામાં પ્રવેગ એ એનો કેવો છે? અચળ. એટલે એને પણ પ્લસ લીધો હતો, વીને પણ પ્લસ લીધો હતો. આવું બધું કંઈ કર્યું હતું. અને આપણે બહુ આન્સર 3 મેઇન ઇક્વેશન લઈ આવ્યા હતા કે ટી ટાઈમ પછી જ્યારે અહીંયા પહોંચે ત્યારે તેની સ્પીડ કેટલી, ટી ટાઈમમાં કરેલું એનું સ્થાનાંતર એક્સ કેટલું, અને ત્રીજું ઇક્વેશન એના કોમ્બિનેશનથી જ લાવ્યા હતા. કયા 3 ઇક્વેશન હતા એના? પહેલું ઇક્વેશન ટી સમય પછીનો વેગ v બરાબર v0 પ્લસ at. આવું હતું? આવું હતું? v બરાબર v0 પ્લસ, જ્યાં v એનો અંતિમ વેગ કહેવાય, અંતિમ વેગ, અંતિમ વેગ અથવા તો ટી ટાઈમ પછીનો વેગ. ટી ટાઈમ અહીં પહોંચ્યો હતો ને ત્યારની સ્પીડ v0 મતલબ જે વેગથી એને ગતિની શરૂઆત કરી ટી બરાબર 0 સમય, તે વેગ. એ શું છે એનો? અચળ. અને ટી શું છે? ગતિ માટે લીધેલો સમય. બીજું ઇક્વેશન શું હતું? x બરાબર v0t પ્લસ 1/2. મેં એવું માની લીધું છે અહીંયા કે ગતિની શરૂઆત ઉગમ બિંદુથી થઈ એટલે x એનું સ્થાનાંતર છે. ગતિની શરૂઆત ક્યાંથી થઈ? એટલે x શું દર્શાવે છે? ટી સમયમાં કરેલું સ્થાનાંતર. v0 શું છે ભાઈ? આ ટી શું છે? આપણા સમય. અને આ એ શું છે? આર્યો એ અચળ પ્રવેગ. ઠીક હે? અને કોમ્બિનેશન કરીને આવું ત્રીજું પણ ઇક્વેશન લાવ્યા હતા, v² - v0² બરાબર 2ax. આમાં પણ આ v શું છે? અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a એટલે અચળ પ્રવેગ, x એટલે સ્થાનાંતર. ઠીક હે? આપણે અહીંયા માની લીધું છે કે ગતિની શરૂઆત ક્યાંથી થઈ છે? ઉગમ બિંદુથી. જો ઉગમ બિંદુથી ના થઈ હોત તો x ના બદલે x - x0 લખવું પડ્યું હોત. લખવું પડે કે ના લખવું પડે? હવે આપણે એક સ્પેશિયલ કેસ, અચળ પ્રવેગી ગતિનો એક સ્પેશિયલ કેસ શીખી રહ્યા છે. કયો સ્પેશિયલ કેસ? મુક્ત પતન. તો મુક્ત પતન એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ પરથી ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત કરવામાં આવે તો તેને મુક્ત પતન કહેવાય. શું કીધું? કોઈ પદાર્થને ક્યાં લઈ જાઓ ભાઈ? પૃથ્વીની સપાટીથી કંઈક હાઈટ પર લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? અને પછી એને શું કરી લો? કેવી રીતે છોડવાનું કીધું? પૃથ્વીના ગુરુત્વ પ્રવેગમાં. મતલબ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એની અસરમાં એને છૂટો મૂકી દો તો જે જોવા મળે શું કહેવાય? મુક્ત પતન. મતલબ આ પેન છે હું એને છોડી દઉં તો આ શું થશે? મુક્ત પતન. થશે કે નહીં થાય? તો આ શું થશે? મુક્ત પતન થશે. હવે આ મુક્ત પતનવાળા કેસને થોડું ડિટેલમાં સમજો. થોડું સમજો કે એક પદાર્થને હું કંઈક 10 મીટરથી છોડું છું અને એ જ પદાર્થને હું ફરીથી કંઈક 100 મીટરથી છોડું છું. બંને વખતે તો આપણે એને ફ્રીજ કરી રહ્યા છીએ. અહીંયા 10 મીટર પર તમે ઊભા છો, અહીંયા 100 મીટર પર તમે ઊભા છો. છોડી દીધો, છોડી દીધું. અહીંયાથી એ નીચે પહોંચ્યો, આ જગ્યાએથી પણ એ ગતિ કરીને નીચે પહોંચ્યો. નીચે માની લે તમે ઊભા છો નીચે. આ પદાર્થ 200 ગ્રામનો પથ્થર હતો. શું હતો? 200 ગ્રામનો પથ્થર. અને અહીંયા 10 મીટર નીચે ઊભા છો તમે ટેસ્ટ કરવા માટે કે આપણા માથા પર પડે તો શું થાય. તો 10 મીટરથી આવીને પડે તો થોડું વાગ્યું, ચલો માથા પર નહીં પણ આપણે આમ ઊભા છીએ હાથ રાખીને, હાથમાં પડવા દેવાનો છે. તો 10 મીટરથી પડે હાથમાં તો લગભગ થોડી અસર થાય, બહુ ખાસ
કદાચ ફ્રેક્ચર પણ ના થાય. 100 મીટરથી પડે તો ડેમેજ થાય કે ના થાય? રીઝન શું? 100 મીટરથી પડ્યો ત્યારે એની સ્પીડ વધારે હતી. વધારે હોય છે કે નહીં? સ્પીડ વધારે હોય છે. સ્પીડ વધારે હોવાથી એને વધારે ડેમેજ કેમ કર્યું? ઉર્જાને કારણે. એકચ્યુઅલી આ બધું ઉર્જા સાથે કનેક્ટ કરીને વધારે ડિટેલમાં આપણે 5મા 6ઠા ચેપ્ટરમાં શીખવાના જ છીએ. પણ તમને ઇક્વેશન ખબર છે એટલા માટે કહું છું. ગતિ ઉર્જાનું ઇક્વેશન ખ્યાલ છે? 1/2 mv². ગતિ ઉર્જા પતા હે ને? 1/2 mv². હવે તમે આવું ફીલ કરેલું છે કે અહીંયાથી જ્યારે નીચે પડે ત્યારે એની સ્પીડ માન લો v1 અને આ કેસમાં જ્યારે નીચે પડે ત્યારે તેની સ્પીડ માન લો v2. તો v1 v2 માંથી કઈ વધારે હશે? તો અહીંયા ગતિ ઉર્જા 1/2 mv1² અને આ જગ્યાએ ગતિ ઉર્જા 1/2 mv2². તો કઈ જગ્યાએ ગતિ ઉર્જા વધુ થઈ? મતલબ પદાર્થ જ્યારે અહીંયા હોય ત્યારે વધારે ઉર્જા સાથે ભટકાય છે એટલે આપણને વધારે ઇફેક્ટ કરે છે, કેમ કે એની પાસે એનર્જી વધારે હતી. જ્યારે અહીંયા એની પાસે સ્પીડ ઓછી હોવાથી ગતિ ઉર્જા ઓછી હતી એટલે ઓછી ઉર્જા સાથે અથડાયો એટલે અસર ઓછી કરે છે. અહીંયા ઉર્જા કેવી છે? વધુ છે. તે ઉર્જા કોની સાથે કનેક્ટેડ છે? એની સ્પીડ સાથે. ઉર્જા રિલેટેડ છે કોની સાથે? સ્પીડ સાથે. કાઇનેટિક એનર્જી છે ને. તો સ્પીડ ચેન્જ થાય છે ને બંને કેસમાં. શું ચેન્જ કર્યું છે આપણે? શું પદાર્થ ચેન્જ કર્યો છે? પૃથ્વી ચેન્જ કરી નાખી? એ તો એની જ છે, પદાર્થ પણ એનો જ છે. તો શું ચેન્જ થયું છે? h, હાઇટ h1 અને તો આ બદલવાથી શું બદલાય? સ્પીડ બદલાય. શું બદલાય? તો h બદલવાથી સ્પીડ કેવી રીતે બદલાય હવે આપણે જોવાનું છે કે હાઇટ સાથે સ્પીડ કેવી રીતે ચેન્જ થાય. પણ આવું કેમ થાય? રીઝન છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. શું છે રીઝન? શું છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. જ્યારે પણ આ પદાર્થને આપણે ફ્રી કરીએ છીએ તો નીચે કેમ પડે છે? એ ગુરુત્વાકર્ષણ બળનું ઇક્વેશન ખબર છે તમને શું હોય? जी m1 m2/r². अरे देखा हुआ इसलिए मैं पूछ रहा हूँ. पृथ्वीना ग्रेविटेशनल फोर्सનું ઇક્વેશન છે બડા g m1 m2/r². આપણે શીખવાના છીએ ડિટેલમાં ચેપ્ટર 8માં. ગુરુત્વાકર્ષણનું આખું ચેપ્ટર છે. એ ચેપ્ટરમાં આપણે ઇક્વેશન લઈને જે ગુરુત્વ પ્રવેગ લાગે, પૃથ્વી દ્વારા જે પ્રવેગ લાગે એનું પણ સૂત્ર લાવશું અને એનું મૂલ્ય લઈ આવશું અને એમાં કેવી કેવી રીતે ચેન્જીસ થાય એ પણ ગણવાના છીએ. પણ તો કદાચ મેં પૂછ્યું યાદ હોય તો, પણ યાદ હતું? મજા આવી. ભૂલી જઈએ છીએ આપણે થોડા ટાઈમે બધું, હે ને? ઠીક છે, એ ક્વેશ્ચન આપણે ફરીથી લેવાનું છે 8મા ચેપ્ટરમાં. ઓટોમેટિક યાદ આવી જશે. એનો બહુ યુઝ કરવાના છીએ આપણે. તો આ પહેલો પદાર્થ, બીજો પદાર્થ અર્થ. તો અર્થ આ પદાર્થને બળ લગાડીને પોતાની તરફ ખેંચે છે અને જ્યારે બળ લાગે ત્યારે પ્રવેગ આવે. શું આવે? અહીંયા પ્રવેગ આવ્યો કેમ કીધું આપણે? કેમ કે શરૂઆતનો વેગ કેટલો હતો? 0. પડ્યો ત્યારેનો વેગ કેટલો હતો? v1. પહેલા 0 કેમ બોલું છું? ફ્રી કરો છો. ફ્રી કરો છો ત્યારે તમે એને ધક્કો મારી નથી છોડી રહ્યા. શું કરો છો? જસ્ટ ફ્રી. તો એનો શરૂઆતનો વેગ કેટલો? તમે છોડ્યો ત્યારે કેટલી સ્પીડ સાથે છોડ્યો? 0. આ હાથ મારો સ્ટેબલ છે તો આની સ્પીડ કેટલી પેનની? છોડી દઉં ત્યારે પણ કેટલી છે? 0. પછી વધવાની શરૂ થઈ ને. તે વધી કેમ? અર્થે એને પોતાની તરફ ખેંચીને. તો ત્યાં બળ કોણ લગાવે છે? અર્થ. કોણ લગાવે છે? આ ગુરુત્વ બળ કહેવાય. કયું બળ? ગુરુત્વાકર્ષણને લીધે લાગેલું ફોર્સ. તો બળને લીધે શું આવે? પ્રવેગ આવે. બળને લીધે શું આવે? બળને લીધે શું આવે? આવી રીતે જો, અર્થની ઉપર કંઈક m માસનો ઓબ્જેક્ટ છે. કોણ છે? અને એને પૃથ્વીએ પોતાની તરફ બળ લગાડ્યું. કેટલું? f. કેટલું લગાવ્યું? નીચે ખેંચ્યું. તો આ ફોર્સ કોના પર લાગે છે? तो आऊ लखा है फादर बराबर माँ. जानते हो ना भाई? अरे इसे तो पहचानते हो. आया हुआ है. आ ए શું છે યાર? તો a બરાબર ફોર્સ ડિવાઈડ બાય માસ. ફોર્સ ડિવાઈડ બાય માસ થાય કે ના થાય? તો આજે એ આપણે કેલ્ક્યુલેટ કરીશું ચેપ્ટર 8માં. f નું ઇક્વેશન મૂકીશું જે હું હમણાં બોલ્યો, g m1 m2/r² ડિવાઈડ બાય પદાર્થનું માસ કરીશું. તો આ એનો આન્સર એક ફિક્સ આવશે. કેટલો આવશે? મીટર પર. અને આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે આવેલો પ્રવેગ છે એટલે આપણે આને કહીશું g, ગ્રેવિટેશનલ એક્સેલરેશન. શું કહીશું? ગ્રેવિટેશનલ એક્સેલરેશન g, ગુરુત્વ પ્રવેગ. શું કહીશું આને? આનું ફિક્સ મૂલ્ય આવશે જે આપણે 8મા ચેપ્ટરમાં સાબિત કરી લઈશું. આટલું મૂલ્ય આવશે.
આ મૂલ્ય આમ તો હાઇટ સાથે ચેન્જ થાય છે, પણ લગભગ સપાટીથી ઓછા અંતર માટે અથવા તો પૃથ્વીની જે ત્રિજ્યા છે એની કમ્પેરિઝનમાં નાના નાના ડિસ્ટન્સ માટે પૃથ્વીની રેડિયસ છે લગભગ 6400 કિલોમીટર. કેટલી છે? એ 6400 કિલોમીટરની કમ્પેરિઝનમાં નાના અંતરો જેમ કે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 4 કિલોમીટર, 5, 10, 20 કિલોમીટર 6400ની કમ્પેરિઝનમાં તો નાના છે ને યાર. આટલા ડિસ્ટન્સ માટે લગભગ જીનું મૂલ્ય કોન્સ્ટન્ટ માની શકાય. આપણે એક્ઝેક્ટ ઇક્વેશન પણ લાવવાનું છે કે અલગ અલગ અંતર સાથે જી કેવી રીતે ચેન્જ થાય એ પણ આપણે લાવવાના છીએ. પણ આપણા કેસમાં અત્યારે તો આપણે એટલી વધારે હાઇટ લેવાના જ, એટલે અત્યાર પૂરતું આપણું જીનું મૂલ્ય કેવું છે? ફિક્સ. કેટલું? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઘણા દાખલાઓમાં સ્પેશિયલ કેલ્ક્યુલેશન યા તો કેલ્ક્યુલેશનને ઇઝી બનાવવા માટે 9.8ના બદલે તમને કહી દેવામાં આવે કે 10 લેવાનું. કેટલું લેવાનું? ગણતરી સિમ્પલ થઈ જાય એટલા માટે. બાકી છે કેટલું મૂલ્ય? કોના લીધે આવ્યું? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે. તો જ્યારે કોઈ પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ તો પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે અચળ પ્રવેગ લાગે છે. સાચી વાત? સાચી વાત ને? આ પ્રવેગને શું કીધું આપણે? ગુરુત્વ પ્રવેગ. શું કીધું આપણે? માટે એ બરાબર જી બરાબર, આ પ્રવેગને આપણે શું લખીશું? સિમ્બોલ શું આપીશું? જી. આ જી શું છે? જેનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અત્યાર પૂરતું આપણે આ મૂલ્ય યાદ રાખીશું, પણ ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આ મૂલ્યને આપણે સાબિત કરી લઈશું કે કેમ આટલું મૂલ્ય આવ્યું અને આ મૂલ્ય ક્યારે ક્યારે બદલાય એ પણ આપણે સાબિત કરી લઈશું. પણ અત્યાર પૂરતું તો યાદ રાખવું પડશે. તો પદાર્થ શરૂઆતમાં કેટલી સ્પીડથી ફ્રી થયો? 0. ભટકાયો ત્યારે કેટલી સ્પીડ સાથે ભટકાયો? v. ગતિની દિશા ક્યાં છે? નીચે. તો અને વેગનું મૂલ્ય વધે છે ને? મૂલ્ય તો પ્રવેગ પણ નીચે હોવો જોઈએ. અને નીચે જ છે ને, અર્થ એને ક્યાં ખેંચે છે? નીચે. હા ના? તો v અને a બંને એક જ દિશામાં આવ્યા. એક જ દિશામાં આવતા હોવાથી v નું મૂલ્ય વધે કે ના વધે? આવી વાત આપણે થઈ હતી? આવી વાત થઈ હતી? આવી વાત થઈ છે? આવી વાત જો તો વેગ એ સદિશ પ્રાણી છે, આવી વાત થઈ છે? કોઈ પણ સદિશને બે વસ્તુઓ હોય, મૂલ્ય અને તો વેગમાં જો મારે ફેરફાર કરવો હોય તો હું 3 રીતે કરી શકું. વેગમાં ચેન્જીસ હું થોડું ડિટેલમાં જઈએ છે. એકચ્યુઅલી આ બધાની જરૂર વધારે ચેપ્ટર 4માં પડવાની છે, પણ અત્યારથી વાત કરીએ છીએ. ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કેવી રીતે થાય જાણતે હો? ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન કેવી રીતે થાય? બે બોડી કે જેમની જોડે માસ હોય, શું હોય? માસ. એ બે બોડી વચ્ચે ઓલવેઝ એક એટ્રેક્શન ફોર્સ લાગતું હોય છે જ. નેચરલ ફોર્સ છે આ કે પદાર્થે જાતે ઉત્પન્ન કરેલું. બે એવા બોડી કે જે એકબીજાથી અમુક ડિસ્ટન્સ પર પડેલા હોય અને બંને જોડે માસ હોય, શું હોય? તો એ બે બોડી વચ્ચે હંમેશા એક ગ્રેવિટેશનલ ફોર્સ લાગે. F બરાબર G m1 m2/r². હવે આ ઇક્વેશન મુજબ બળ લાગે છે. આ સૌથી પહેલા કોણે આપણને કીધું હતું? ન્યૂટન. કોણે કીધું હતું? ન્યૂટન. પણ આ એક નેચરલ ફિનોમિના છે. આ બળ ઉત્પન્ન ના થાય છે જ. કુદરતની અંદર જેટલા પણ પદાર્થો છે એ બધા જ પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડી જ રહ્યા છે. જેમ કે હું છું તો મારા પર આજુબાજુના દરેક પદાર્થને લીધે આકર્ષણ બળ લાગે જ છે અત્યારે પણ. પણ એ બળનું મૂલ્ય ઘણું ઓછું છે, એટલે હું એ પદાર્થ તરફ ખેંચાઈ જતો નથી. ગ્રેવિટીનું પુલ વધારે છે એટલે હું એની સાથે કનેક્ટેડ છું. બાકી આ બેન્ચ મને એટ્રેક્શન લગાવે જ છે. ઇવન હું પણ એ બેન્ચને મારી તરફ ખેંચી રહ્યો છું. અમારે બંને જોડે માસ છે ને, પણ એ બેન્ચ મારી સાથે ખેંચાઈ જતી કે તો હું એની પાસે ખેંચાઈ ગયો. રીઝન એ જ છે કે અમે બંને કોના ઇફેક્ટમાં છીએ? ગ્રેવિટી. તમે બંને કોના તરફ એટ્રેક્ટેડ છીએ વધારે? ગ્રાઉન્ડ તરફ, અર્થના સેન્ટર તરફ. બાકી આ નેચરલ ફોર્સ છે. કુદરતના દરેક પદાર્થો એકબીજા પર આ બળ લગાવે જ છે, જેને બહુ જ ડિટેલમાં આપણે ક્યાં સ્ટડી કરવાના છીએ. આનું આખું એક ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ. પાછા આવીએ ટોપિક પર. વેગ કેવું પ્રાણી છે ભાઈ? સદિશ. તો કોઈ પણ સદિશ જોડે બે વસ્તુ હોય ને, મૂલ્ય અને તો પ્રવેગ એટલે શું હતો? વેગમાં ફેરફાર. પ્રવેગ એટલે શું હતો? સમય સાથે વેગમાં થતો ફેરફાર.
તો વેગમાં 3 રીતે ફેરફાર થાય. પહેલો, ફક્ત મૂલ્ય બદલાય. શું બદલાય? ફક્ત ખાલી આ જ ચેન્જ થાય. બીજું, ફક્ત દિશા બદલાય, ખાલી આ જ ચેન્જ થાય. તોય વેગ બદલાયો કહેવાય ને. વેગ જોડે બે વસ્તુ છે યાર, હાથ અને પગ. હાથ અને ખાલી હાથ બદલી નાખ તોય માણસ બદલાઈ ગયો, ખાલી પગ બદલી નાખ અરે બે બદલી નાખ તોય બદલાયો કે ના બદલાયો? મતલબ બંને બી તો ચેન્જ કરી શકાય. મૂલ્ય અને દિશા બંને બદલાય. પણ ચેપ્ટર નંબર 3 જે અત્યારે આપણે શીખી રહ્યા છીએ, આ ચેપ્ટરમાં આપણે કેવી ગતિ શીખી રહ્યા છીએ? સુરેખ પથ પર. કેવી ગતિ? મતલબ પદાર્થ સ્ટ્રેટ લાઈનમાં આમ જતો હશે, અથવા સ્ટ્રેટ લાઈનમાં આમ જતો હશે, અથવા તો સ્ટ્રેટ લાઈનમાં ઉપર જતો હોય, તો સ્ટ્રેટ લાઈનમાં નીચે જતો હોય, સ્ટ્રેટ લાઈનમાં આગળ આવતો હોય, સ્ટ્રેટ લાઈનમાં મતલબ આ ટાઈપની મોશન શીખી રહ્યા છીએ. સ્ટ્રેટ લાઈન મોશન કેવી શીખી રહ્યા છીએ? સ્ટ્રેટ લાઈન મોશનમાં આ ચેન્જ થાય. શું ચેન્જ થાય? મતલબ મૂલ્ય વધે અથવા ઘટે. જો આપણે આવી વાત થઈ છે કે પદાર્થ આમ ચાલતો હોય એનું મૂલ્ય વધે, પદાર્થ આમ ચાલતો હોય તો વેગ પ્લસ લેવાનો, આમ ચાલતો હોય તો વેગ, ધન એક્સમાં ચાલતો હોય તો વેગ, અને મૂલ્ય વધે તો પ્રવેગ પણ પ્લસ હોય. બંને એક જ દિશામાં. આવું મેં તમને સમજાવ્યું છે કે નહીં? બંને પ્લસ તો મૂલ્ય વધે, બંને માઇનસ તોય મૂલ્ય વધે. 1 + 1 માઇનસ તો 1 + 1 માઇનસ તો હવે આ તરફ બંને માઇનસ, મૂલ્ય વધશે ને વેગનું મૂલ્ય. ઉપર જાય તો બંને પ્લસ, બંને પ્લસ, નીચે જાઓ બંને માઇનસ. એક આમ એક આમ, વેગ પ્રવેગ, સ્પીડ ઘટે કે નહીં? આવું ક્યારે થાય? તમે આમ ચાલો છો અને બ્રેક લગાવી રહ્યા છો. આમ ચાલતા જાઓ છો ને તમારી સ્પીડ હતી 60, બ્રેક લગાવો છો 50, 40, 30, 20, તો મૂલ્ય ઘટ્યું કે ના ઘટ્યું? તો વેગ આમ કહેવાય ને પ્રવેગ ઓપોઝિટ ડિરેક્શનમાં કહેવાય. સમજ પડે છે આવું? તો હવે અચળ પ્રવેગી ગતિ માટે, મુક્ત પતન માટે, અગેન મુક્ત પતન સુરેખ પથ પર ગતિ છે, તો શું ચેન્જ થાય છે? ખાલી મૂલ્ય. શું ચેન્જ થાય છે? જુઓ તો અહીંયા આ તમારી h હાઇટની બિલ્ડિંગ છે. ત્યાંથી આપણે કોઈ પદાર્થને શું કરાવી રહ્યા છીએ? મુક્ત પતન કરાવી રહ્યા છીએ. શું કરાવી રહ્યા છીએ? t = 0 સમયે તેની પ્રારંભિક સ્પીડ છે 0. પ્રારંભિક સ્પીડ કેટલી છે? અને તમે એને છોડી દીધો, નીચે આવ્યો. નીચે આવતા એને ટાઈમ લાગ્યો t, અને જ્યારે ભટકાશે ત્યારે સ્પીડ શૂન્ય જશે. શૂન્ય જશે કે વધી હશે યાર? અરે શૂન્ય જશે કે વધી હશે? તો કેટલી થઈ ગઈ? ગતિની દિશા ક્યાં છે? તો સ્પીડ વધી એટલે પ્રવેગ પણ નીચે હોવો જોઈએ. અને હમણાં સમજ્યા કે આ પ્રવેગ કોના લીધે લાગે છે? બળ એને ક્યાં ખેંચે છે? એટલે પ્રવેગ પણ ક્યાં છે? અને આ પ્રવેગનું મૂલ્ય કેવું છે? 9.8. અચળ છે. કેવું મૂલ્ય છે? માટે આ ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય કે ના કહેવાય? ગતિ થાય છે, સુરેખ પથ પર થાય છે, પ્રવેગ અચળ છે, વેગનું મૂલ્ય વધે છે, પ્રવેગનું મૂલ્ય કોન્સ્ટન્ટ. તો આ ગતિ કેવી થઈ? આ 3 ઇક્વેશન કેવી ગતિના હતા? આ 3 ઇક્વેશન કેવી ગતિ માટેના હતા? આ ગતિ પણ કેવી છે? તો આ 3 ઇક્વેશન ત્યાં એપ્લાય થાય કે ના થાય? સમજ પડી કે ના પડી? એનું મૂલ્ય g જેટલું મૂલ્ય, પણ હું માઇનસ લખું છું ભાઈ. વાય? હું એવું માનું છું કે અહીંથી ગતિની શરૂઆત થઈ છે ને, આ પોઈન્ટ જો હું અહીંયા દોરું છું આમ, તો આ દિશાના આપણે બધા પ્લસ લખીએ છીએ. આ દિશામાં જઈએ તો, ઉપર જઈએ તો, નીચે જઈએ તો, હવે નીચે તમે ગમે ત્યાંથી જતા હોઈ શકો. અહીંયાથી પણ નીચે આવતો હોય માઇનસ જ લખાય ને. ગતિની દિશા નીચે હોવી જોઈએ ને. આપણે એક્સમાં એવું માનેલા છીએ કે નહીં? ઉગમ બિંદુથી આમ જાઓ તો માઇનસ, અરે અહીંથી પણ આમ જાઓ તો માઇનસ ને, 100 મીટરથી આમ જાઉં તો માઇનસ જ લઈએ છીએ કે નહીં? ગતિની દિશા આ તરફ હોય તો આપણે શું લેતા હોઈએ છીએ? ના ખબર પડી. એવું જ આ વાયમાં હવે ગતિ એક્સના બદલે ક્યાં થઈ રહી છે? ગતિ એક્સના બદલે ક્યાં ચાલી રહી છે? કંઈક હાઇટથી તમે ક્યાં પડી રહ્યા છો? તો તમારે પ્લસ લેવું જોઈએ માઇનસ લેવું જોઈએ? સંજ્ઞા મુજબ કેવું લેવું જોઈએ? માઇનસ. તો તમારો વેગ ક્યાં છે? નીચે. તો વેગ કેવો લેવો જોઈએ? નેગેટિવ. જેમ આપણે એક્સમાં કહેતા હતા કે તું 100 મીટરથી આ તરફ ચાલુ તો તારે વેગ માઇનસ લેવાનો, કહેતા હતા કે નહોતા કહેતા? એવું આમાં પણ
તું 100 મીટર હાઈટ પર પહોંચી ગયો છું અહીંયા, અને ત્યાંથી પદાર્થ ક્યાં પડી રહ્યો છે? નીચે છે. નીચેની દિશા કેવી લેવાની? માઇનસ લેવાની. તો તારો વેગ કેવો આવશે? માઇનસ. અહીંયા પણ એ જ કે વેગ માઇનસ છે એટલે ગતિ ઋણ વાય તરફ છે. વેગ માઇનસ એટલે ગતિ જેવું એક્સમાં તો એવું ક્યાં છે? હવે વાયમાં. જેવું આપણે એક્સમાં લેતા હતા એવું ક્યાં છે? સમજવા માટે આપણે એક્સ અક્ષમાં ગતિ વિચારી હતી, પણ એને જ્યારે એપ્લાય કરીએ છીએ મુક્ત પતનમાં તો એ ગતિ કઈ અક્ષની થઈ ગઈ? છે તો સુરેખ પથ પર જ ને. છે તો ના ખબર પડી આ દિશા, ડિરેક્શન ખબર પડી? ટૂંકમાં નીચે તરફની દિશાઓને કેવી લઈશું? માઇનસ. ઉપર તરફની કેવી લઈશું? આ તરફની કેવી લઈએ છે? આ તરફની કેવી લઈએ છે? તો અહીંયા ગતિ ક્યાં થાય છે? તો વેગ કેવો આવવો જોઈએ? જોઈએ આવે છે કે નહીં. પ્રવેગ પણ ક્યાં છે? તો એને કેવો લેવો જોઈએ? માઇનસ. એટલે એના બદલે મેં શું લખી દીધું? માઇનસ જી. એનું મૂલ્ય કેટલું છે? જી જેટલું, પણ માઇનસ. કેમ? અને જી એટલે કેટલું મૂલ્ય? આ મૂલ્ય લખ્યું છે મેં. આ શું લખ્યું છે? અને અહીંયા મેં દિશા સાથે માઇનસ સાઇન અપ્લાય કરી છે. ના ખબર પડી. ઓકે, હવે આપણા 3 ઇક્વેશન અહીંયા એપ્લાય કરવાની વાત કરી અને જોઈએ કે આપણે જે માઇનસ માઇનસ વિચાર્યું એવું થાય છે કે નથી થતું. ગતિની શરૂઆત અહીંથી છે એવું માનું છું, અને આ જ મારું ઓરિજિન છે એવું માની લઉં છું. ચાલો, આપણું પહેલું ઇક્વેશન. હા, પહેલાં તો આ ઇક્વેશન એપ્લાય કેમ થશે? કેમ કે શું લાગી રહ્યું છે? એટલે આપણી ગતિ કેવી થઈ? તો લખી દઈએ કે ભાઈ મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિ છે. માટે અચળ પ્રવેગી ગતિના સૂત્રો ચાલે કે ના ચાલે? આ સમીકરણ v બરાબર પરથી આપણી ગતિ માટે શરૂઆતનો વેગ કેટલો છે? શરૂઆતનો વેગ તો v0 ને બદલે શું લખી દેવાય? પ્રવેગ. એના બદલે શું લખાય? માઇનસ જી. એના બદલે શું લખાય ભાઈ? કેમ માઇનસ લખ્યું? v0 બરાબર 0 અને a બરાબર તો v બરાબર 0 માઇનસ gt, મતલબ v બરાબર આવું આવ્યું કે ના આવ્યું? ના ખબર પડી. અને g ની વેલ્યુ મૂકી દઈએ. આવું થાય કે ના થાય? આવું થાય ને? મને કોઈ પૂછે તો હું આવું કહું કે ભાઈ આ બધા ઇક્વેશન કોઈ ગોખવાની જરૂર? અરે પહેલા ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દે ને બસ. આને કે યાદ રાખવાની જરૂર? યાદ રહી જાય તો સારું, પણ યાદ ના રહે તો કમ્પલસરી ગોખવાની જરૂર. પહેલા ઇક્વેશનમાં શરૂઆતનો વેગ 0 મૂકી દીધો, પ્રવેગ માઇનસ જી મૂકી દીધો, હો ગયા ના ઇક્વેશન નયા? ના ખબર પડી? તો લો જી, આપણું આ પહેલું ઇક્વેશન થઈ ગયું v નું. જો માઇનસ આવ્યું કે ના આવ્યું? માઇનસ આવ્યું કે ના આવ્યું? ગતિની દિશા ક્યાં છે? માઇનસ આવું જોઈતો તું. t ની વેલ્યુ 0 મૂકો. t ની વેલ્યુ 0 મૂકો. t ની વેલ્યુ 1 મૂકો. માઇનસ 9.8 મીટર પર સેકન્ડ. માઇનસ આવ્યો ને આન્સર? t ની વેલ્યુ 2 મૂક. 19.6 માઇનસમાં મીટર બાય, તો t બરાબર 0 પરનો વેગ 0 છે. t બરાબર 1 સેકન્ડે પદાર્થ ક્યાંક વચ્ચે પહોંચ્યો છે, તો ત્યારનો વેગ કેટલો આવ્યો? માઇનસ 9.8. નીચે તરફ માઇનસ શું દર્શાવે છે? નીચે. મૂલ્ય કેટલું? 9.8. t ની વેલ્યુ 2 મૂક. 19.6. તો 2 સેકન્ડ પછી હજુ ક્યાંક આગળ હશે. સ્પીડ કેટલી થઈ ગઈ? 19.6. પણ માઇનસ શું દર્શાવે છે? તો પહેલા 0 હતો, પછી 9.8, પછી 19.6. મૂલ્ય વધ્યા કે ના વધ્યા? વધ્યા કે ના વધ્યા? એટલે તો આપણે એને અચળ પ્રવેગી ગતિ કહીએ છીએ. ઘટ્યા હોત તો અચળ પ્રતિપ્રવેગી બોલ્યા હોત. વેગનું મૂલ્ય માઇનસ, પ્રવેગનું મૂલ્ય માઇનસ, બંને માઇનસ, એટલે સ્પીડ વધે કે ના વધે? 1 માઇનસ 1 પ્લસ તો પણ અહીંયા બંને કેવા છે? સાઇનમાં કન્ફ્યુઝન? સાઇનમાં કન્ફ્યુઝન? પક્કા? समझ में आया? ऊपर से गया? नहीं समझ में आया? चलो ने बीजू इक्वेशन. बीजू कયું? x बराबर v0t प्लस 1/2 at સ્ક્વેર પરથી. x ના બદલે અહીંયા y દિશા છે તો હું y લખી દઉં છું. અને ગતિની દિશા કઈ છે ભાઈ? તો x ના બદલે શું લખી દઉં છું? y. તો y બરાબર v0 નો તો 0 મૂકી દેવાય, એના બદલે માઇનસ જી, તો y બરાબર
-1/2 GT स्क्वायर, ये इक्वेशन है। अब वैल्यूज प्लेस कर दो, जी ની વેલ્યુ 9.8 ખબર છે તો મૂકી દો, -1/2 g ના બદલે 9.8/2 4.9, તો y બરાબર, તો આનું સિમ્પલ ફોર્મ જેની વેલ્યુ મૂક્યા પછી y ના પણ આન્સર માઇનસમાં આવશે યાર, y ના પણ આન્સર કેમ માઇનસમાં? નીચે જાઓ છો. અરે આને તમે ઓરિજિન માનેલું છે, આને શું માનેલું છે? તો t ની વેલ્યુ 0 મૂક, t ની વેલ્યુ 0 મૂક તો 0 પર, મતલબ તારું સ્થાન ઉગમ બિંદુ જ છે. t ની વેલ્યુ 1 મૂક, 1 મૂક, -4.9 મીટર. અરે y છે, અંતર છે, -4.9, મતલબ નવું સ્થાન કયું આવ્યું? 4.9 માઇનસમાં, એટલે નીચે. ઉપર ગયો હતો પ્લસ, નીચે જાય છે એટલે નહીં. સમજ મેં આ રહા? તો મૂલ્યો સાઇન સાથે ખબર પડે છે. ત્રીજું ઇક્વેશન કેવું બની જશે આપણું? ત્રીજું ક્યાં ગયું? આ રહ્યું છેલ્લું. v² - v0² બરાબર 2ax પરથી v² એટલે કે અંતિમ સ્પીડ, -v0 તો એના બદલે y કરી દઉં, કેમ? તો v² બરાબર, આમ તો મારે y નું મૂલ્ય માઇનસ મૂકવું જોઈએ, ગણતરી વખતે મૂકીશું, અત્યારે ભલે રહ્યું આવું. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો v લાવો હોય તો રૂટ કાઢી શકો, આવું રાખો તો તમને દેખાય કે માઇનસ નું, તો રૂટ નહીં નીકળે. અરે હા ના, પણ તમારું y પણ માઇનસ છે ને એકચ્યુઅલમાં, તો એ વધારે ડિટેલમાં સાઇન સાથે આપણે કેલ્ક્યુલેશન વખતે લઈશું. આને ખબર પડી જાય કે મેં કંઈક ગડબડ કરી છે. જો y નું મૂલ્ય પ્લસ લો ને તો નેગેટિવનું રૂટ કાઢવાનું આવે તમારે, જે पॉसिबल ठीक है, अभी नहीं कर रहे उतना, अभी यहाँ तक रख रहे. આ ત્રણ ખબર પડી. મેઇન આપણે કરીશું, આપણા જે ત્રણ ઇક્વેશન હતા એમાં v0 ની વેલ્યુ 0 મૂકી દીધી અને a ની વેલ્યુ -g મૂકી દીધી, બીજું કંઈ જ નહીં કર્યું. જો પણ ખાલી સમજ્યા કે ભાઈ નીચે પડે એટલે અચળ પ્રવેગ હોય છે g, જેનું મૂલ્ય હોય 9.8 મીટર/સેકન્ડ². આ અચળ હોય એટલે આ ગતિને અચળ પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી ગતિ છે માટે આ ત્રણ ઇક્વેશન એપ્લાય થાય. ગતિ કેવી છે ભાઈ? એટલે આ ત્રણ ઇક્વેશન એપ્લાય થાય છે, બાકી આ ત્રણ ઇક્વેશન એપ્લાય, આ ત્રણ ઇક્વેશન કેવી ગતિના છે? તો અહીંયા પ્રવેગ અચળ છે 9.8, પણ નીચે છે એટલે કેવો લીધો? માઇનસ. ગતિની દિશા નીચે છે એટલે વેગ કેવો આવશે? માઇનસ. સ્થાનાંતર નીચે થાય છે એટલે કેવું આવશે? માઇનસ. જે દેખાયું આપણને બધું માઇનસ આવે છે. ખબર પડે? ગ્રાફ બનાવીએ, ગ્રાફ બનાવીએ. આટલો પાર્ટ હટાવી દઉં કે રાખું? લખેલું જ છે ને, તો અને જવા દઉં છું. આટલામાં ગ્રાફ આપણો બની જશે શાયદ. અરે ये लिख लो यार, चलो फिर ग्राफ बनाते हैं, लिख लो. ચલો હવે આપણે આના ત્રણેય ગ્રાફ બનાવી દઈએ. ત્રણ ગ્રાફ એટલે કયા કયા? આપણે જે ત્રણ બનાવતા હતા, કયા બનાવતા હતા? xt, vt, at. x ના બદલે અહીંયા આપણે y લખ્યું છે એટલે આપણા માટે yt હશે. મતલબ સ્થાન સમય આલેખ, y સ્થાન હતું ને ભાઈ, y શું હતું? અહીંયા પણ આ y સ્થાન જ થઈ ગયું છે, કેમ કે પ્રારંભિક તો આપણે 0 માનેલું છે. અરે અહીં મેં લખ્યું છે કે સ્થાનાંતર, પણ જો તું પ્રારંભિક સ્થાન 0 માની લઉં તો x સ્થાન થઈ જાય કે ના થાય? તો આપણે એ જ આની જ મદદથી આપણે ત્રણ ગ્રાફ બનાવવા છે. સ્થાન સમય આલેખ, વેગ સમય આલેખ અને પ્રવેગ સમય આલેખ. મતલબ xt, vt, at. x ના બદલે અહીં આપણે શું રાખ્યું હતું હમણાં? y. તો આપણા માટે કયા ત્રણ ગ્રાફ થશે? yt, vt, at. પહેલો કયો? yt. બીજો કયો? vt. અને ત્રીજો કયો? at. ચલો અહીંયા તો આપણે આ ત્રણ ગ્રાફ બનાવવા માટે મૂલ્યોની પણ હેલ્પ લઈ લઈશું, કેમ કે પ્રવેગ ખબર જ છે કેટલો છે, 9.8 ખબર છે ને. ચલો તો yt માટે આપણું ઇક્વેશન છે y બરાબર v0t + 1/2. પહેલેથી બધું કરીએ, at² પરથી v0 બરાબર 0 મીટર/સેકન્ડ અને a બરાબર -g, g ની વેલ્યુ 9.8 મીટર/સેકન્ડ મૂકી દઈએ. સૂત્રો હમણાં લાયા હતા, આપણે ફરીથી લખું છું ખાલી. તો y બરાબર શું થશે? 0 - 1/2, એના બદલે કેલ્ક્યુલેટર કોઈ એક માણસ લઈ લો અને ફટાફટ મને આન્સર આપતા જજો. કોઈ એક, બસ
તું કરતો રહેજે, બરાબર. આમ તો આ ઇક્વેશન થઈ ગયું આપણું y બરાબર -4.9 t². આ થઈ ગયું ને, આ જસ્ટ થોડી વાર પહેલાં આપણે લાયા. બસ હવે આમાં હું ટીની અલગ અલગ વેલ્યુ મૂકું છું. પહેલાં તો t બરાબર 0 મૂકતો, તો y બરાબર 0 છે. મતલબ આપણી શરૂઆત ક્યાંથી થઈ હતી? ઓરિજિનથી. અને એ તો કરી હતી આપણે. આપણી h હાઇટવાળી જે બિલ્ડિંગ હતી એ બિલ્ડિંગને જ આપણે ઓરિજિન માન્યું હતું ને, એટલે 0 પરનું સ્થાન, એટલે 0 પર ઓરિજિન પર છે. હવે ક્યાં ગયો હતો? એટલે સ્થાન બધા માઇનસમાં વધ્યા હતા કે નહીં? ગણતા જઈએ. t બરાબર 1 સેકન્ડ પર, એને હું y1 કહું. y1 બરાબર -4.9 ઇન્ટુ 1/2 કેટલું આવ્યું? મીટર. t બરાબર 2 સેકન્ડ પર, y2 બરાબર -4.9 ઇન્ટુ 2/2 4 4 ઇન્ટુ 4.9 19.6 -19.6 મીટર. t બરાબર 3 સેકન્ડ માટે y3 કહીએ તો -4.9 ઇન્ટુ 3/2 3/2 9 ઇન્ટુ 4.9 40 મિનિટ 44 મિનિટ -44.1 મીટર. આ રીતે મૂલ્ય આપણે મળતા જવાના છે. બસ આટલા બહુ થઈ ગયા. આની હદથી આપણો લગભગ ગ્રાફ બની જશે. ગતિ ક્યાં થવાની છે? એટલે મારે ગ્રાફ ઉપર બનાવવો જોઈએ કે માઇનસમાં બનાવવો જોઈએ? xt ગ્રાફ હોય તો જો ગતિ આમ થાય તો આપણે ઉપર લઈએ x ના મૂલ્યો, ગતિ આમ થાય તો x ના મૂલ્યો માઇનસમાં લેતા હોઈએ. અહીંયા ગતિ ક્યાં થાય છે? એટલે y ના મૂલ્યો કેવા લેવાના હોય? અને આવે જ છે ને માઇનસ. ચલો, આ t છે અને આ y ના મૂલ્યો છે મીટરમાં. t ના મૂલ્યો છે, t ની વેલ્યુ 1 2 3, આ 0. પછી આ મૂલ્ય 5 10 15 20 25 30 35 40 45, બરાબર. 5 10 15 20 25 30 35 40 45, પણ બધા કેવા? माइनस. ठीक है, चलो वैल्यू मुकता जाइए. 0 पर 0, 1 सेकंड पर 1 सेकंड पर, तो 1 सेकंड -5 ની થોડો નજીક હશે ને. આ આવ્યું. 2 સેકન્ડ પર -19.6, t ની વેલ્યુ 2 19.6 20 ની થોડો નજીક, यहाँ कहीं पर. 3 સેકન્ડ પર 45 થી થોડો નજીક, તો ગ્રાફ કંઈક આવો આવ્યો. અને અચળ પ્રવેગી ગતિ માટે xt આલેખ વક્ર આવતો હતો કે નહીં? અચળ પ્રવેગી ગતિ માટે xt આલેખ કેવા આવતા હતા ભાઈ? vt આલેખ યાદ કર કેવા આવે? સ્ટ્રેટ લાઈન. vt આલેખ કેવા આવે? જો પ્રવેગ માઇનસ હોય તો vt આલેખ નેગેટિવ ઢાળવાળો સ્ટ્રેટ લાઈન હોય. હા ના? પ્રવેગ પ્લસ હોય તો vt ગ્રાફ પોઝિટિવ સ્લોપ વાળો હોય. જોઈએ vt ગ્રાફ પણ. હવે vt ગ્રાફ માટે v નું ઇક્વેશન લઈ લઈશું. આ v બરાબર v0 પ્લસ at પરથી. અહીં આપણો v0 નું મૂલ્ય કેટલું છે અને a નું મૂલ્ય કેટલું લેવાનું હોય છે? આટલું મૂકી દઈએ તો v બરાબર શું થશે? 0 -9.8 t થશે કે નહીં? મતલબ v બરાબર -9.8 t. આ આપણું ઇક્વેશન થયું જે હમણાં આપણે લાયા હતા. આમાં t ની અલગ અલગ વેલ્યુ મૂકતા જઈએ. t બરાબર 0 લઈ લો તો v, અને આપણો પ્રારંભિક વેગ કહેવાય ને, અને તો 0 જ હતો. પ્રારંભિક વેગ કેટલો હતો? ચાલો t ની વેલ્યુ 1 લો. v1 બરાબર -9.8 આવશે. t ની વેલ્યુ 2 લઈ લો તો v2 બરાબર 9.8 ઇન્ટુ 2 આવશે કે નહીં આવે? t ની વેલ્યુ 3 સેકન્ડ લઈ લો. 9.8 ઇન્ટુ 3 -29.4 મીટર પર. બસ આટલા જ મૂલ્ય લઈ લઈએ. અહીંયા ટીની અલગ અલગ વેલ્યુ મૂકી તો મને વીની અલગ અલગ સમય પરની વેલ્યુ મળી ગઈ. ગ્રાફ બનાવી લઈએ. ટી એટલે વીટી ગ્રાફ v મીટર પર સેકન્ડમાં છે અને t 0 સેકન્ડ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ. v ના મૂલ્યો 0 9.8 19.6 આવા લઉં છું. 5 10 15 20 25 30
માઇનસ બરાબર. ચાલો રે ટી બરાબર 0 તો વેગ 0, ટી બરાબર 1 પરનો વેગ માઇનસ 9.8. 9.8 એટલે 10 થી થોડો નજીક. 2 ઉપરનો 20 થી થોડો નજીક. 3 પરનો આવ્યો કે ના આવ્યો સ્ટ્રેટ લાઈન? વીટી આલેખ સ્ટ્રેટ લાઈન આવ્યો કે ના આવ્યો? વીટી આલેખનો ઢાળ પ્રવેગ આપે ને તો આલેખના કોઈ પણ બે બિંદુ પકડીને ઢાળ ગણશો 9.8 મળશે માઇનસમાં. આમ આવ્યો છે ને ભાઈ, તો એનો સ્લોપ નેગેટિવ આવે કે ના આવે? કોઈ પણ બે બિંદુ પકડીને સ્લોપ ગણી લે 9.8 આન્સર આવી જશે. આ લઈ લે ના લઈ લે ચલો આવી જશે. 29.4 માઇનસ 9.8 આન્સર આવશે 19.6 ડિવાઈડ બાય 2. 9.8 માઇનસ ના ખબર પડી. અને ત્રીજો એટી ગ્રાફ, તો અહીં એ બરાબર માઇનસ જી બરાબર શું છે? અને આ તો એક કોન્સ્ટન્ટ મૂલ્ય છે જે સમય સાથે ચેન્જ. તો આનો ગ્રાફ કેવો આવે? પણ કઈ સાઈડ? માઇનસમાં આવે કે ના આવે ભાઈ? એનું મૂલ્ય અને ટીનું મૂલ્ય, ટીની વેલ્યુ 1 2 3 4 આમ વધતી જાય, પણ એની મૂલ્ય તો ફિક્સ રહે ને. ના ખબર પડી? ના સમજ में आया? पक्का समझ में आया? टॉपिक खबर पड़ी? તો મુખ પતન એકચ્યુઅલમાં અચળ પ્રવેગી ગતિનો સ્પેશિયલ કેસ છે કે જ્યાં પ્રારંભિક વેગ કેટલો છે, ગતિની દિશા ક્યાં છે. આનો ઊંધો બી તો કરી શકાય. શિરોળામાં ઉછાળેલો પદાર્થ, અરે કહેવાય કે ના કહેવાય? ચેન્જ ક્યાં આવે? ઉપર ઉછાળેલો પદાર્થ. આનું એકદમ ઉલટું, ઉપર ફેંક્યો આપણે. ચેન્જ ક્યાં આવશે? છોડો છો ત્યારે પ્રારંભિક વેગ 0 હતો, ફેંકવા માટે પ્રારંભિક વેગ 0 ચાલે? તો એ પ્રારંભિક વેગ 0 અહીંયા કંઈક વેગ સાથે તમે ફેંકશો. છોડો છો ત્યારે ધીરે 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 વેગ વધે છે. આમાં ઉપર ફેંકો તો ધીરે 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 તો ઘટી 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 મેક્સિમમ હાઈટ પર પહોંચે ત્યારે 0 થઈ જાય. તો પ્રારંભિક વેગ કંઈક હોય, પ્રારંભિક વેગ કંઈક, અને જ્યારે મેક્સિમમ હાઈટ પર પહોંચે ત્યારે, અને આપણે આવું સમજ્યા હતા યાદ કરો વીટી આલેખ સમજતી વખતે કે જ્યારે વેગ 0 થાય પછી પદાર્થ પલટી મારે. 0 પછી પાછું મુખ પતન શરૂ થાય. ના ખબર પડી? અરે રે 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 ના ખબર પડી. ભયાનક ફિઝિક્સ છે નહીં? સમજમાં આયા કે નહીં આયા? તો પણ ફિઝિક્સનો અરે પણ ખબર પડી કે ના પડી? લે આ બંનેમાં ડિફરન્સ શું? તો આજનું કામ તમને આપું છું. તમને હું આજનું કામ આપું છું. આના માટે તમારે ગ્રાફ બનાવવાના છે. શું બનાવવાના છે? કયા ગ્રાફ? વાયટી, વીટી, એટી. આવડશે કે નહીં આવડે? આમાં શરૂઆતનો વેગ 0, શરૂઆતનો વેગ 0, ઉપર જતા ધીરે ધીરે સ્પીડ ઘટતી જશે. ઘટીને ફાઇનલી જ્યારે ટોપ ઉપર પહોંચી જાય ત્યારે સ્પીડ કેટલી થઈ જશે? કેટલી થઈ જશે ભાઈ? ઓરિજિન આને માનજો જ્યાંથી છોડો છો. ઓરિજિન કોને માનશો? તો ગતિની દિશા ઉપર છે એટલે તમારો વેગ પ્લસ લેવો પડશે, પણ પ્રવેગ નીચે છે એટલે પ્રવેગ કેવો લેવો પડશે? તો પ્રવેગ નેગેટિવ, પ્રવેગ વેગ એટલે મૂલ્ય ઘટવું જોઈએ. ઘટતું ગયું, છેલ્લે 0 થઈ ગયું. 0 થાય પછી પલટી નીચે. તો ખાલી નીચેથી ઉપર પહોંચવા સુધીનો જ ગ્રાફ તમારે બનાવવાનો છે. એ પરફેક્ટ આવડી જાય તો આગળ જવો જ જજો. ઉપર ગયો, નીચે આવ્યો. પહેલા બંને ગ્રાફ કમ્બાઈન કરવા હોય તો કરજો, ટ્રાય કરજો. ચલો લીખ લો ઇતના. ચલો 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 ચલો.